दे दे या हुक्म शहादत दे दे, मंजूर हमें जो भी तू चुने। रेशम का हो मधुशाला या कफन सिपाही वाला, ओढ़ेंगे हम जो भी तू बुने। બહુ બધી એવી બાબતો છે અથવા તો એવા બહુ બધા દૂષણો છે જેની અંદર હજી પણ આપણો ભારત દેશ છે એ પીડાય છે, જેની અંદર સરસ મજાની વાત સાહેબે કરી કે અત્યારે સૌથી મોટામાં મોટો જો પ્રશ્ન હોય ને તો એ છે ભ્રષ્ટાચાર, જેમાં હું અને તમે પણ ક્યાંક ને ક્યાંક ભાગ ભજવીએ છીએ. આ સિવાય જોવા જઈએ તો ભારત દેશની અંદર જે ગરીબી છે, પણ અહીંયા આપણે વાત કરવી છે સૌથી મોટું દૂષણ જે છે જેને આપણે કહીએ છીએ માણસો અશિક્ષિત રહે છે, જેને આપણે નિરક્ષરતા કહીએ છીએ. સરે કીધું કે આજે યાદ કરવાનો દિવસ છે કે એવા સ્વતંત્ર સેનાનીઓ જેના કારણે આપણને આઝાદી મળી અને આપણે આવા તહેવારો ઉજવી શકીએ છીએ. પણ આ રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજ શું, હું કે તમે શું કરી શકીએ? અત્યારે આપણામાંથી કોઈ એવું તો છે નહીં કે હવે કદાચ સ્વતંત્ર સેનાની બનીને સરહદ ઉપર આપણે લડવા જશું, આર્મીમાં જોડાશું. અને કદાચ મને ખબર છે એમ કે સૌથી જૂનામાં જૂનો અહીંયા હું છું, એટલે પહેલાના સમયમાં ઘર દીઠ એક વ્યક્તિને કમ્પલસરી આર્મીમાં લઈ જતા નહીં. ભારત તરફથી એમ કીધું કે તમારા ઘરમાંથી એક વ્યક્તિને તમારે અહીંયા સરહદ ઉપર લડવા માટે, દેશની રક્ષા કરવા માટે મોકલવાનું. પણ અત્યારે આપણે સરહદ ઉપર જઈને લડવાનું નથી, પણ આ રાષ્ટ્ર પ્રત્યેની આપણી ભાવના છે ઉજાગર થાય. આપણે રાષ્ટ્ર પ્રત્યે કઈ રીતે આપણી રાષ્ટ્રની લાગણી છે વ્યક્ત કરી શકીએ. તો બહુ બધી વસ્તુ આપણને કીધી કે આપણે સ્વચ્છતા રાખી શકીએ. બીજી વસ્તુ કહીએ તો જ્યાં જેને જરૂર છે એને આપણે મદદ કરી શકીએ. પણ આપણે જે સ્વાતંત્ર્ય સેનાની અહીંયા તમે જેટલા બેઠા છો ને ઊભા છો, કાયદેસર હું એવું કહી શકું કે આપણે બધા એક ક્રાંતિવીર છીએ, કારણ કે એ લોકો ભારત દેશની સરહદ ઉપર જઈને રક્ષા કરે છે. આપણે તે કલમથી રક્ષા કરીએ છીએ, કારણ કે જેટલા વ્યક્તિઓ ઊભા છે ને એ ક્યાંક ને ક્યાંક ભારતની અંદર જે કાંઈ નવા જે બાળકો છે, દેશના નાગરિક છે ને એને ઘડવાનું કામ કરીએ. અને હું તો મા ભારતી અને ભારત માતા છે એને આભાર વ્યક્ત કરું કે આ કામ આપણને આપ્યું, કારણ કે આપણા બધા થકી ગુજરાતના હજારોની પણ લાખો બાળકો એવા છે કે જે શિક્ષિત બનશે. ખૂણાના એવા ઘરો છે કે જ્યાં શિક્ષણ નથી પહોંચતું, ત્યાં પણ વિદ્યાકુલ છે એ ઓનલાઈનના માધ્યમથી પહોંચી ગયું છે. એટલે સૌથી પહેલા તો મા ભારતીને આપણે વંદન કરીએ કે આ કાર્ય આપણને આપ્યું છે, કારણ કે આપણા થકી કાલ ઉઠીને કોઈક બાળક છે ક્યાંક એન્જિનિયર બનશે, કંઈક ડોક્ટર બનશે, કોઈક સીએ બનશે, કોઈક મોટા બિઝનેસ કરશે, અને છેલ્લે કાંઈ નહીં કરે તો આપણા માર્ગદર્શન પાછળ જે શિક્ષણ મેળવે છે ને એક દેશનો સારામાં સારો નાગરિક તો 100% બનશે. તો આવું આમ તો કહેવાય આ બ્રહ્મ કાર્ય કહેવાય, શિક્ષણ કાર્ય એટલે બ્રહ્મ કાર્ય. તો ભણાવતા હોઈએ અથવા તો ભણાવવાની સાથે સાથે ક્યાંક તમે જે કોઈ પણ કામમાં સંકળાયેલા છો, કદાચ તમે કોઈકને ફોન કરીને આની હારે જોડો છો ને તો પણ એક ભાગીરથ કાર્ય કરો છો, કારણ કે તમે આ બાળકને અહીંયા જોડીને એક દિશા બતાવો છો. અને સાચામાં સાચું સુખ અને સાચામાં સાચું ભગીરથ કાર્ય હોય તો એ દિશા બતાવવાનું છે. તો આજે આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આપણે સૌ એક કેને પ્રણ લઈએ કે આજથી લઈને જ્યાં સુધી આ વિદ્યાકુલની અંદર આપણે કામ કરીએ છીએ ત્યાં સુધી આપણે દેશની અંદર સારામાં સારો નાગરિક આપવાનો પ્રયત્ન કરી. ક્યાંક ને ક્યાંક ગુજરાતના છેવાડાના ગામ સુધી આપણે એજ્યુકેશનને પહોંચાડી અને દરેક ઘરની અંદર એક શિક્ષણનો જે દીપક છે એ દિવ્ય દીપક છે એ પ્રજ્વલિત કરી. એવી આશા સાથે આજની મારી વાણીને વિરામ આપું છું.
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભારત દેશના ભાવિ એવા ભારત દેશના પાયાના પથ્થરો એવા દરેક વિદ્યાર્થીઓને, દરેક યુવાનોને ભારત દેશના આ 79th ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે 79માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે હાર્દિક હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. વિદ્યાર્થી મિત્રો, ભારત દેશ આઝાદ એમનેમ નથી થયો. આજે જે આપણે આઝાદી ભોગવી રહ્યા છીએ, આઝાદીની મજા લઈ રહ્યા છીએ, એ એમનેમ નથી મળી. આઝાદી મેળવવા માટે કંઈક કેટલાય વીર પુરુષોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે. એ લોકોએ બલિદાન આપતી વખતે ભારતને એક શિક્ષિત ભારત અને વિકસિત ભારતનું સ્વપ્ન જોયું હતું. એક ચિત્ર એની નજરમાં હતું કે મારા ભારત દેશનો યુવાન એ શિક્ષિત હોય, સૌથી વધુ શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય, જેથી કરીને ભારત દેશને વિશ્વ ફલક પર ટોચના સ્થાને ભારત દેશને લઈ જવા માટે આપણો યુવાન છે એ સક્ષમ થાય. તો એ સ્વપ્નને પૂરા કરવા માટે વિદ્યાકુલ અત્યાર સુધીનો સૌથી ધમાકેદાર સેલ લઈને આવી છે. જી હા વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ સંસ્થા એ વિદ્યાર્થીઓના ભાવિ ઘડતર માટે, શિક્ષણ માટે સતત અને સખત પ્રયત્નો કરી રહી છે. ગુજરાતના છેવાડાના ગામડાના છેવાડાના ઘર સુધી શિક્ષણનો દીપક પ્રજ્વલિત કરવા માટે અથાગ પ્રયત્નો કરી રહી છે. ને એ અંતર્ગત વિદ્યાર્થી મિત્રો અમે લાવીએ છીએ અત્યાર સુધીની સૌથી ઓછી પ્રાઇઝ, મિનિમમ પ્રાઇઝ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9, ધોરણ 10, 11, 12 માટે શું ઓફર છે એ આજના દિવસ પૂરતી જ સીમિત રહેશે. આ વાતને ખાસ ધ્યાનમાં લઈ લેજો. અહીંયા આજે જે સેલ છે એનો લાભ લો અને આ ભારત દેશને શિક્ષિત બનાવવા માટેની જે આપણી નૈતિક ફરજ છે એની અંદરની શરૂઆત એ આપણાથી જ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી ટોપર બેચ જે છે એમાં અત્યાર સુધીની ધમાકેદાર પ્રાઇઝ એટલે કે ધોરણ 9 ની પ્રાઇઝ માત્ર ને માત્ર 1199 માં ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી 4 વિષયો ફૂલ સિલેબસ તમને ભણાવવામાં આવશે અને સાથે સાથે રિવિઝન પણ કરાવવામાં આવશે. એટલે આ છે આ સૌથી ઓછી પ્રાઇસ 1200 રૂપિયા. વિચાર તો કરો, 4 વિષય 300 રૂપિયાનો વિષય થયો આખા વર્ષની પ્રાઇસ. આઈ એમ ટોકિંગ અબાઉટ એન્યુઅલ ફી. આખા વર્ષની પ્રાઇસ છે 1199. ત્યારબાદ ધોરણ 10 ટોપર રીલોડેડ બેચ. તો એ ટોપર રીલોડેડ બેચ છે એની પ્રાઇસ માત્ર ને માત્ર 2999 રૂપિયા. માત્ર ને માત્ર 2999 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો, આ 2999 રૂપિયા તમે આખા વર્ષની પ્રાઇસ છે ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, બરાબર. એવી જ રીતે ધોરણ 11 કોમર્સ માત્ર 2199 રૂપિયા. આખા વર્ષની પ્રાઇસ છે. અકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ, ઇંગ્લિશ. 12 કોમર્સમાં પણ અકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ, ઇંગ્લિશ 5 વિષયો ભણાવવામાં આવે છે. તો આ પ્રાઇઝમાં ભાઈ વિદ્યાર્થી મિત્રો, અહીંયા નંબર આપી દઉં છું, નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ તમને મોબાઈલ નંબર મળી જશે. તો ખાસ કોન્ટેક્ટ કરજો, અત્યારથી જોડાઈ જાઓ. વિદ્યાર્થી મિત્રો, હજુ એ મોડું નથી થયું, જાગ્યા ત્યાંથી સવાર. એવી જ રીતે 12 કોમર્સની પ્રાઇસ માત્ર 2000 રૂપિયાની અંદર. 12 કોમર્સ ભાઈ, 12 કોમર્સ બોર્ડના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી ભેટ છે ભાઈ, સૌથી મોટી ભેટ 2000 રૂપિયા. 12 સાયન્સની પ્રાઇસ છે 3999 રૂપિયા. 12 સાયન્સની અંદર જો હજુ એ તમને કોર્સ જોડાવામાં જો ક્યાંક ને ક્યાંક દુવિધા આવતી હોય તો હવે એ દુવિધાને દૂર કરો અને અત્યારે જોડાઓ વિદ્યાકુલ સાથે. તમારા ટોપર બનવાના સ્વપ્નને પૂરા કરવા માટે અથાગ પ્રયત્નો કરવા માટે જો તમે રેડી હોય તો યોગ્ય દિશામાં માર્ગદર્શન અને શિક્ષણ આપવા માટે અમારી સંસ્થા તૈયાર છે, કટિબદ્ધ છે. તો વિદ્યાર્થીઓ, આજના આ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે એ સ્વતંત્રતા મેળવવા માટે શિક્ષિત હશું તો જ આપણે જે કંઈ પણ સવલતો અને સુવિધાઓ જો મેળવવી છે ભવિષ્યની અંદર, તો એ શિક્ષણ જ કરી શકશે અને શિક્ષણને મજબૂત બનાવવાનું કાર્ય એ વિદ્યાકુલ કરી રહી છે. તો જલ્દીથી જલ્દી વિદ્યાકુલ સાથે જોડાય અને આપના ઉજ્જવળ ભવિષ્યની જે તમારા જે સપનાઓ છે એને પૂરા કરવા માટેની આપણે જે રસ્તો છે એમાં આગળ વધવા માટે અમારા શિક્ષકોનો સાથ અને સહકાર હર હંમેશ રહેશે એવી બાંહેધરી સાથે આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ વચ્ચેથી રજા લઈ રહ્યો છે અને આશા છે કે વિદ્યાકુલની અંદર આ જે અત્યાર સુધીનો ધમાકેદાર સેલ આજના દિવસ માટે જ વેલિડ છે, 15 ઓગસ્ટ માટે જ વેલિડ છે, એનો લાભ આપ સૌ લેશો અને તમારા મિત્રોને પણ જાણ કરશો. તો આશા છે કે આપણે વિદ્યાકુલની અંદર ફરી પાછા મળીશું અને જોરદાર, ધારદાર, મજેદાર તૈયારી સાથે આપણા રિઝલ્ટને સુધારીશું. અસ્તુ, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કે જય.